નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છે કે જેમને કંઈક બીમારી હતી અને ઘણા વર્ષોથી એનાથી પીડિત હતા અને એનો ઉકેલ કેવી રીતના મળ્યો, એના પાછળ શું ખર્ચો કર્યો, આપણે એમના પરિચય સાથે જ જાણીશું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? રોહિતભાઈ જયંતિભાઈ ચૌધરી. તમારું નામ? પ્રિયંકાબેન રોહિતભાઈ ચૌધરી, ગામ પાઠકવાડી. ઓકે, પાઠકવાડી ગામ છે. તાલુકો કયો? ડોલવણ. ડોલવણ. અને જિલ્લો? તાપી. તાપી. તો મને એ જણાવો કે તમને શું તકલીફ હતી અને ખબર કેવી રીતના પડી, એ થોડીક વાત કરો પહેલા તો. મને શું થતું હતું તમને શરીરમાં? થાઇરોઇડ છે એમ રિપોર્ટ કરાવ્યો ત્યારે જ ખબર પડી. અચ્છા, તબિયત એમ એકદમ ઉતરી ગયેલી. એટલે રિપોર્ટ કરાવ્યો એટલે આપણે હવે એક સામાન્ય માણસની વાત કરીએ તો બીમારી ન હોય તો આપણે કંઈ થયું નહીં હોય તો રિપોર્ટ કઢાવવા માટે જઈએ નહીં. તો શરૂઆતથી તમે એ વાત કરો કે તમને શરીરમાં શું થતું હતું કે જેથી તમારે દવાખાને જવું પડ્યું, રિપોર્ટ કઢાવવા પડ્યા? એમ ઢીલું ઢીલું લાગે, શક્તિ ઓછી જેવી લાગે, થાક લાગે. અચ્છા. પછી તબિયત ઉતરી ગઈ. વજન 46 કિલો જેવો વજન હતો મારો, તો 35 જ કિલો થઈ ગયેલો. ઓકે, મતલબ વજન થોડું ઓછું થવા લાગ્યું. હા, ધીરે ધીરે ધીરે. અને એનાથી શરીરમાં કમજોરી આવવા લાગી. શું નહોતું થતું તમારાથી કામકાજમાં? કામકાજમાં તો એમ થોડું થોડું થાય પણ થાકી જવાય. અચ્છા, મતલબ હાથ તમે આગળ વાત કરી તે પ્રમાણે કહેતા હતા, શું થયું હાથમાં? કોઈ બી વસ્તુ પકડીએ તો આમ હાથ ધ્રુજે. અચ્છા, ધ્રુંજારી આવે. ધ્રુજારી આવે. અચ્છા. અને ચાલતું ચાલતું જવું હોય તો થાકી જવાય. થાકી જવાય. આવા બધા લક્ષણો આવવા લાગ્યા અને વજન જે છે એ 46 કિલો હતું, એ થઈ ગયું 35 જ કિલો. એટલે 10-11 કિલો વજન પણ ઓછું થઈ ગયું. તો આ જ્યારે થાય ત્યારે સ્વાભાવિક માણસને એમ થાય કે હવે મારે કોઈ ડૉક્ટરને બતાવવું જોઈએ. તો કેટલા ડૉક્ટરને બતાવ્યું અને શું કીધું પછી ત્યાં ગયા પછી? અમે થાઇરોઇડનો રિપોર્ટ કરાવ્યો. અચ્છા, મતલબ ડૉક્ટરે કીધું થાઇરોઇડનો રિપોર્ટ કાઢવા માટે. મતલબ પહેલા તો સામાન્ય કોઈ ક્લિનિકમાં ગયા હશે તમે કે ડાયરેક્ટ મોટી હોસ્પિટલમાં ગયા? પહેલા તમે 2-3 વાર ગયા દવાખાને, પછી દવા લીધી, ચાલ સારું થઈ. મતલબ કે આપણા ગામમાં ક્લિનિક હોય? હા, એટલે ઉનાઈ જ ગયા તમે. ઉનાઈ તમે ક્લિનિકમાં ગયા. ઓકે, પછી ત્યાં ડૉક્ટર સાહેબે દવા આપી હશે. પછી શું થયું? પછી 2-3 વાર ગયા પણ પેલું રિકવરી જેવું નહીં આવે. ઓકે, પછી એ ડૉક્ટરે જ કીધું કે તમે, મને લાગતું છે થાઇરોઇડ જેવું છે, એટલે રિપોર્ટ કરાવી દો તમે. પછી રિપોર્ટ કરાવ્યો. અચ્છા, તો થાઇરોઇડ છે એમ. ઓકે, રિપોર્ટ કઢાવ્યો, થાઇરોઇડ છે એવું થઈ ગયું. પછી તમે દવા તો ચાલુ કરી હશે ને? હા, ચાલુ કરી. કેટલા વર્ષ કે કેટલા મહિના સુધી તમે દવા લીધેલી? 2 વર્ષ જેવા. 2 વર્ષ. હવે થાઇરોઇડમાં એકચ્યુઅલી શું થાય, શું આમ એક્ઝેક્ટ? એક્ઝેક્ટ તો એમ સૂકો થાઇરોઇડ હતો ને એટલે તબિયત જ ઓછી. અચ્છા, તબિયત જ ઓછી થતી હતી. લોહી બી એમ થોડુંક બળી જાય એમ કહેવા માંગે ડોક્ટર. ઓકે, એટલે કમજોરી શરીરમાં લાગે આપણને. તો હવે ઓછી લાગે. જ્યારે રિપોર્ટ કાઢ્યો પછી થાઇરોઇડ છે એવું ખબર પડી અને પછી તમે દવાઓ ચાલુ કરી, તો એમાં તમને કેટલી રાહત થઈ? જે મતલબ 36 કિલો વજન હતું એ પછી કેટલું વજન વધ્યું, અથવા તો શરીરમાં જે કમજોરી હતી એ દૂર થઈ ગઈ કે પછી શું થયું, એ થોડીક વાત કરો. એમ 2-3 કિલો જેવું વજન વધેલું, વધારે નહીં વધેલું દવાથી. મતલબ કે જે 36 કિલો થઈ ગયેલું એમાં કદાચ 3 કિલો વધ્યું હોય તો 39 કિલો થઈ ગયું. એટલું જ. બરાબર. પછી બીજું શું ફાયદો થયો? બીજું તો કશું જ નહીં. કઈ જ નહીં. અચ્છા, એટલે કે તકલીફ તો હતી જ એમ, બરાબર ને? અને અત્યારે હાલમાં શું છે તે મને જણાવો. હાલમાં તો બધું જ કામ થાય, થાક બી નહીં લાગે, આખો દિવસ કામ કર્યા કરે. તો શું કામ કરો તમે? ખેતીવાડીનું. અચ્છા, ગાય ભેંસ છે, ચારો કાપવાનું. ઓકે, એટલે પશુપાલન પણ કરો છો, સાથે ખેતી પણ સંભાળો છો. અને એમાં તો આપણે વધારે હાર્ડવર્ક કરવાના હોય, મહેનત વાળું કામ હોય, બરાબર ને? અને આ બધું તમે અત્યારે હાલમાં કરો છો જાતે પોતે. તો મને જણાવો કે આ જે અત્યારે તમારા શરીરમાં આટલો પરિવર્તન આવ્યો એ શેના માધ્યમથી અને કેવી રીતના, એ વાત કરો થોડી. નેટશોપની પ્રોડક્ટ વાપરી. અચ્છા, એક બેન હતા, હા, એમને અમને આપ્યું. અચ્છા, આ જે તમારા હાથમાં ડબ્બો છે નેચરામોર ફોર વુમન, આ તમે યુઝ કર્યો અને એની સાથે આ ન્યુટ્રી લીવર અને આ શું છે? ડેન્ટલ પેસ્ટ. ઓકે, તો આ માહિતી તમને કોઈક બેન મારફતે મળી અને તમે આ વાપરવાની શરૂઆત કરી દીધી. તો એનાથી કેટલા દિવસમાં ફાયદો થવાની શરૂઆત થઈ અને કેવી રીતે વાપરતા, એ થોડી વાત કરો. પહેલાં તો
મહિના જેવા લીધા હા એમ થોડોક ફેર લાગી ગયો એમ. હા એટલે પછી પેલી ગોળી ચાલુ જ હતી. ઓકે પછી ધીરે ધીરે લેતા જ ગયા તો રિકવરી આવતી ગઈ. ઓકે પછી હમણાં વરસ જેવું થઈ ગયું કે ડૉક્ટરે દવા નથી કરી અમે. અચ્છા મતલબ આ જે પાવડરનો ડબ્બો છે જે એક સપ્લિમેન્ટ છે બરાબર ને, એક ન્યુટ્રાસ્યુટિકલ છે જેનો આપણે યુઝ કર્યો, કેવી રીતના સવાર સાંજ 2 ટાઈમ લેતા કે પાણી સાથે કે દૂધ સાથે? હુંફાળા પાણીમાં. અને આવું લેવાનું શરૂઆત કરીને કેટલા દિવસ પછી તમને રાહત થવાની શરૂઆત થઈ? એમ 2-3 મહિના પછી તો રિકવરી આવતી જ ગઈ. ઓકે એટલે ધીરે 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 શરીરમાં ફેરફાર થવાનો ચાલુ થયો. હા. ઓકે પછી થાક બી ઓછો લાગે. અને આવી રીતના તમે એક્ઝેક્ટ કેટલા મહિના વાપર્યા પછી એકદમ તમને લાગ્યું કે હવે સારું થઈ ગયું સંપૂર્ણ? 1 વર્ષ જેવું વાપર્યું. 1 વર્ષ વાપર્યું. અને હાલમાં અત્યારે કોઈ પણ દવાઓ ચાલુ છે ખરી આ સિવાય ડોક્ટરની દવા કોઈ? ના, કોઈ ચાલુ નથી. કોઈ દવા નથી. બરાબર. બાકી એમ કહેવાય થાઇરોઇડ જેને હોય એને તો લાઈફ ટાઈમ દવા લેવી પડે, એવું ખરું? બે જ કીધા હતા હા કે આ તો ગોળી તમારે આજીવન લેવી પડશે એમ. અચ્છા. આ તો 10 mg ની છે પણ એ તો 100 mg લગી જશે એમ. ઓહો. અને અત્યારે હાલમાં તમે કેટલા મહિના થયા અને આ બધી દવાઓ ડોક્ટરની બંધ કરી નાખી? વરસ થઈ ગયું. વરસ થઈ ગયું. અરે વાહ. અને એ વસ્તુ મતલબ જે પણ દવાઓ છોડી દીધી પછી કોઈ રિપોર્ટ કઢાવ્યો ખરો તમે? હા, કરાવેલો ને. હમણાં કેટલા સમય પહેલા રિપોર્ટ કઢાવ્યો? 2 મહિના પહેલા કઢાયો છે. આ 2 મહિના પહેલા જ રિપોર્ટ કઢાવ્યો. તો શું કહેવાનું છે એમનું? એમાં એકદમ નીલજ છે. તમે જે પ્રોડક્ટ વાપરતા હશો તમે હા એ જ તમે વાપરો એમ કીધું. અચ્છા એટલે પેલી ગોળી તો બંધ થઈ ગઈ. બરાબર. મતલબ કે એવું નથી કે આપણે છોડી દીધી, પણ ડોક્ટરને પણ રિપોર્ટ કઢાવ્યા છે પાછા અને એ જોઈને પછી ડોક્ટર્સે પણ કીધું કે હવે કોઈ તમારે દવા વાપરવાની જરૂર નથી. તો આટલું સરસ રિઝલ્ટ તમને મળ્યું છે. તો આજે ઘણા બધા એવા બહેનો ભાઈઓને આ થાઇરોઇડની સમસ્યા છે અને દિવસે દિવસે વધતી જ જાય છે. તો આવા દરેક ભાઈઓ બહેનોને તમારે શું સંદેશો આપવો છે આ પ્રોડક્ટ વિશે? આ પ્રોડક્ટ વાપરવી જોઈએ. અચ્છા, તમે જ્યારે શરૂઆત કરેલી ત્યારે તમને એકદમ સંપૂર્ણ વિશ્વાસ હતો ખરો ના. કે ડોક્ટરની દવાની સારું કરી શકે તો આ શું કરશે એવું થતું હતું મનમાં એમ? બરાબર. પણ અત્યારે આ પ્રોડક્ટ વાપર્યા પછી તમને હવે સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો. હવે આ તો એક થાઇરોઇડનો પ્રોબ્લેમ હતો, પણ એની સાથે કોઈ બીજો પ્રોબ્લેમ ખરો હતો તમને? શું? સફેદ પાણીનો પ્રોબ્લેમ હતો. અચ્છા, એ કેટલા સમયથી હતો? એ 2 વર્ષ થયા. ઓકે. એટલે એ પણ 2 વર્ષ પહેલા પ્રોબ્લેમ હતો, અત્યારે હાલમાં નથી. બરાબર. તો એમાં કઈ પ્રોડક્ટ વાપરી? આજ વાપરી. એટલે તમારે મતલબ જે થાઇરોઇડનો પ્રોબ્લેમ હતો એ તો દૂર થઈ જ ગયો, પણ સફેદ પાણીની સમસ્યા પણ હતી એ દૂર થઈ ગઈ. એ કેટલા સમય સુધી હતી? મતલબ 1 વર્ષ 2 વર્ષ માટે હતી કે? 2 વર્ષ. ઓકે, 2 વર્ષ સુધી હતી. ઓકે, એટલે એના કારણે પણ પ્રોબ્લેમ્સ તો આવતા જ હોય બોડીમાં, તો એ પણ સારું થઈ ગયું. બરાબર. તો 2 બીમારી તમારી મતલબ સારી થઈ ગઈ છે અને હાલમાં એકદમ તંદુરસ્ત છે. તો વ્હાઇટ પાણીની જે સમસ્યા હતી એ દૂર થઈ ગઈ અને કેટલો સમય થયો હશે? 4-5 મહિના થઈ ગયા. ઓકે. અને 2 મહિના પહેલા આપણે થાઇરોઇડનો પણ રિપોર્ટ કરાવ્યો, એ પણ એકદમ નોર્મલ આવી ગયો. બંને મતલબ સારું થઈ ગયું. ઓકે. તો રોહિતભાઈ, હા તમે નેક્સટમાં પણ કામ કરો છો હા બરાબર, અને આ વસ્તુ પણ વાપરી છે તમારી ઘરે અને બહુ જ સુંદર રિઝલ્ટ મળ્યું છે. તો ઘણા બધા એવા મિત્રો કે જે લોકો કોન્ટેક્ટ કરવા માંગતા હોય તમને તો કરી શકે, એના માટે તમારો ફોન નંબર આપો. 99 25 30 99 25 30 95 92. 95 92. ઓકે. તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.